બાળક પણ બેસી ગયો. બધા પૂતળાને નિહાળે છે. દરેક પૂતળાની ચેષ્ટા અલગ અલગ છે, પણ સદુનો બાળક છે એ એકેય પૂતળા શું કરે છે એ નિહાળતો નથી. પરંતુ સદગુનો બાળક પડદાની પાછળનો જે કલાકાર છે, જેની આંગળીના ટેરવે બધા દોરા બાંધેલા છે, એની પાસે ધ્યાન છે. એને ખબર પડી ગઈ છે કે તમામ પૂતળા જુદી જુદી ચેષ્ટા કરતા હોવા છતાં પણ એ તમામ પૂતળામાં કાર્યક્રમ આ પડદાની પાછળ છે એનો છે. અને એ બધું લે છે તો એ લે છે, દે છે તો એ દે છે, ખાય છે તો એ ખાય છે, પીએ છે તો એ પીએ છે, હોવે છે તો એ હોવે છે, જાગે છે તો એ જાગે છે, મળ ત્યાગી કરે છે, મૂત્ર ત્યાગી કરે છે, નાય છે એ, ધોવે છે એ, લે છે દે છે એ. પૂતળા રહેશો તો બધા અલગ અલગ ત્રાથાત્રા, પણ જેના હાથમાં દોર છે એને જોશો તો તમને પોતાને ખ્યાલ આવી જશે કે એક અહીં આવત એક અહીં જાવત. અહીંયા બાવ આવે કે ઓલી ચાણિયાની બાયું આવે, ચોબા આવે હોલીના મયુરભાઈને દે, અચુ એની પાસે હોય તો એ દે. પણ એક જોવો જેના હાથમાં દોર છે એ થોડું ભજન માગી લે છે ભાઈ. ત્યારે તમામની અંદર પૂતળા સૌ નાચે ને કૂદે, પણ નચાવનારો નિહારો છે. સર્વની દોરી એના હાથે, સૌનો રાખનારો છે. મયુરભાઈ ભજન ગાય કે કેડી માથું નાનું લાગે હાથીમાં મોટો, અને ચોરી કરીને ભાગવા લાગ્યો ને પોલીસ થઈને પકડવા લાગ્યો ને મારવા વાળો એ, માર ખાવા વાળો એ, તું કહો તું, તું કહો તું, તું કહો તું. ભજન તો બધું કહી દે છે, પણ ધ્યાન મૂકવું એ આ ધ્યાન રાખવું એ તમારા હાથની વાત છે. કૂતરો આવ્યો ને આખો થપ્પો પાડ્યો, નામદેવ મારે જોયું, પણ એને ખબર હતી રામદેવને કે તમામનો દોર એના હાથમાં છે. ભગવાન આ રૂપમાં આવ્યા, પાછળ ઘીની ટબોડી લઈને ગયા કે તમને ઘરે નહીં ઉતરે, લાવો ઘી ટબોડી. બોલવામાં કેટલું સહેલું, પણ જીવનમાં એને ગૂંથી લેવું બહુ અઘરું. ધ્યાન લાગી જાય કે ધ્યાન રાખો તો ધ્યાન છે એ જ પ્રકાશ છે. એ બે પ્રકારનું ધ્યાન છે કે આ પુત્રો શું કરે છે એ પણ ધ્યાન છે, અને તમામ પુત્રામાં બધો સંચાર કોનો છે એ પણ ધ્યાન છે. સૂર્ય વિના અંધારું, સકળઘટ સૂર્ય વિના અંધારું, હોજ એટલે અજવાળું. કે આ જલારામ છે તો એ બહુ હુજારો માણસ છો, બહુ દોડાયો કાંઈ નથી, હુજારો છે. હા, હુજવારો માણસ છે. સૂર્ય વિના અંધારું, સકળઘટ સૂર્ય વિના અંધારું. અંધારું એટલે અજ્ઞાન. આખું જગત અજ્ઞાનમાં આશરે છે. આંધળે આંધળા સૌ ધોળા જાય છે, અને મૂળની વાત કોઈ કહેતું નથી. બ્રહ્મા ગયા, વિષ્ણુ ગયા,
શિવને કોઈ જોયા નથી, આ જગતમાં કાંઈ નથી. ઠાલા એવા ને ઠાલા જવાના, સીધ ફૂલા ફરતો નથી. આ જગતમાં કાંઈ નથી. સીતાનો બાપ ધામમાં વયો ગયો, એની પાછળ વિધિ બધી એ લોકો કરી. બોલો કાંઈ કેતો નથી ગયો કે તમે આમ કરજો કરજો, પણ જ્ઞાન આગળ આવે એટલે કેટલી ક્રિયા કરવા માંડે. આ જીવ આમ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ. સતગુણ હોય તો સારી ચેષ્ટા થાય, પણ એ એક રજોગુણ હોય તો આમ થાય, તમોગુણ હોય તો આમ થાય. જ્યાં જો એ અજ્ઞાન ઠાસો ઠાસ ભર્યું છે. અજ્ઞાનનું બીજું નામ કરતા પણ. કર્મ કરી અને પછી એના ફળ ભોગવાના. વાયવેલું જ લડવાનું છે. જે આજે વાયુ કાલે લડશું. અજ્ઞાન એટલે અંધકાર, એને દૂર કરવા જ્ઞાન જોઈએ. જ્ઞાન છે એ પ્રકાશ છે. પ્રગટાવો જ્ઞાનનો પ્રકાશ, વાલે વંદન કરજો. જ્ઞાન એ પ્રકાશ છે, અને જ્ઞાન ગુરુ સિવાય કોઈ આપે નહીં ભાઈ. બધા તમે જેટલા તમારે પસારા કરવા હોય અને બહુ ડેવલપ થવું હોય તો તમે કોઈ નાનો પાડે, પણ હા આંધ્રાના ગામમાં તમારે મિરર વેચવા ન જવાય. કેમ કે એક મિરર તમારો કોઈ લે નહીં, કે તમારે શું કામનું. અને ધંધો કાંઈ ન હોય તો કે મારે ધોબી ઘાટ કરવો છે. ક્યાં કે દિગંબરના ગામમાં. અરે ભાઈ, દિગંબરના ગામમાં ધોબી ઘાટ ખોલી અને વ્યર્થ મહેનત કાંઈ કરતો નહીં, ધંધો આવતો. ધંધો ક્યાં કરાય? ધ્યાનનો ધંધો છે, એના જેવો બીજો કંઈ ધંધો નથી. ઘરમાંથી શરૂઆત કરજો કે ચંદ્રિકા છે, ગોતન બાપો છે, એના ઘરે ભાઈ છે, અને આ બે છોકરા છે, અને ગુણુભાઈ છે. ઓલી ઈશ્વરી આવે તો એની વાત થઈ. પણ જેટલા છો એટલામાં કાર્યક્રમ એકનો જ છે. એક ચા પીતો હોય ને એક બ્રેડ તરી, આ દોઢીમાં બ્રેડ શેકી દેતી, ઘી નાખીને છોકરાઓને ખાવા દેતી હોય ભાઈ ચંદ્રિકા. અને પછી ગુરુભાઈ કે ચાલો હું બે જાઉં, મારી જવાનું. એટલે એને લઈ દે, બાપુજીને લઈ દે, બાને આપી દે. બધાએ ચા જેને ચા જોતી હોય, દૂધ, કોફી જેને જે જોતો હોય. હવે એમાં દેખાય ઘરમાં જ શરૂઆત થાય તો થાય એવું છે. આ બધું ઘરમાં જ શરૂઆત કરવાની છે. આખા વિશ્વમાં અખિલ બ્રહ્માંડમાં શ્રી હરિ એક તું જુજવે રૂપે અનંત પાસે. આખા વિશ્વમાં બધા અંધારું દૂર કરવાનો વિચાર કરે છે, પણ કોઈ જ્ઞાનરૂપી પ્રકાશ કરવાનો વિચાર કરતું નથી. કારણ કે એમાં મહેનત છે. તમારે વાઇટ લેવી પડે, થાળી લેવી પડે, વાયસર લેવું પડે, રૂમ લઈને વાઇટ કરવી પડે, વાયસર ગોઠવવું પડે, જત એટલે ઘી નાખવું પડે, માચીસમાંથી કાંડી કાઢવી પડે, ઘર્ષણ કરીને હળગાવી પડે, અને આડો ફાનસનો ફોટો રાખવો પડે. જે હવાના બે જોરા આવે તો દીવો ઠરી જાય. આટલું કર્યા પછી જોડું તો થયું, પણ જે અંધારું હતું એ તમારે લાકડી વડે કાઢવું ના પડ્યું. કેમ કે અજવાળું થયું એટલે એને રહેવાનો કોઈ અધિકાર નથી, નીકળી જ જવું પડે. એમ આવડું મોટું જગત એક મોહની સારૂપી રાત્રિમાં બધા સૂતેલા છે, અને જાત જાતના અનેક પ્રકારના સ્વપ્ન નિહાળી રહ્યા છે. સૂર્યના ઉગવાથી ક્ષિતિજ મરુભૂમિમાં ઝાંઝરનું દેખાય,
પણ લોટો ભરી ન ગાય એને જાજવાનું નીર કેમ કહેવું? દેખાય છે પણ ભરી ન શકાય લોટો કે બાલદી. જગત છે એ દેખાય છે. નરસિંહ મહેતાને જગત દેખાતું બંધ થઈ ગયું, કેમ કે જ્ઞાનનો પ્રકાશ થઈ ગયો. જાગીને જવું તો જગત દિશે નહીં, ઓઘમાં અટપટા ભોગ પાડશે. આખું જગત જાગ જાગ નર ક્યું સૂતા. કબીર સાહેબ શા માટે આવું કહેતા હશે? જાગ્રત નગરી ચોર નહીં લૂંટે, જખ મારેગા જમદૂતા. ચોર એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, માયા, મમતા, રાગ, દ્વેષ, દંભ, આડંબર, પાખંડ, પ્રપંચ બધા ચોર છે. દરેકને લૂંટી રહ્યા છે. ષડ રિપુને વશ કર રંગ में रमे, वो तो सलाए रेवे सुरवीरी में, जो आनंद संत फकीर करे, अज्ञानी के घट में ज्ञान भरे. જે પોતાને શરીર સમજે છે એ અજ્ઞાની છે. બીજા મારી જેમ જ છે એ બધા શરીર છે એ અજ્ઞાની છે. એના ઘટમાં જ્ઞાન ભરે એટલે એને ખ્યાલ અપાવે કે ભાઈ આ શરીર છે એ તારે રહેવાનું મંદિર છે. તું એ શરીરમાં રહેશ મૂર્ખા, અકલમઠા, આ શરીરમાં તું રહેશ. માનો મેં ના પાડી. હવે ડાયટ નો રખડે પછી પણ ના પાડી દીધી વાત પર કાંતા હોય. દેહાધ્યાસ છે એ કોઈ તમને દેહ તમે નથી અને દેહમાં તમે રહેનાર છો એ સદગુરુ સિવાય તમને કોઈ નહીં સમજાવે. પોતાનું શરીર પાનબાઈ મનમાં ન આણે અને આ શરીરના ધણી મટી જાય. તન અને મનની શુદ્ધિ જ્યારે તમે ભૂલશો પાનભાઈ, ત્યારે અરસ પરસ મળશે એકતા. પ્રગટની ભક્તિ કરવી હોય એને ક્યારેય પોતાને શરીર નહીં સમજવાનું. શરીર જો તમે તમને સમજશો તો દેહાધ્યાસ વધશે. દેહાધ્યાસ છોડવાની વાત છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો. એ જ ધર્મનો મર્મ, એ જ ધર્મનો રહસ્ય છે, એ જ ધર્મનો મર્મ છે. એટલે સત્યા થઈ સતમાં ખેલો, સતની સદા સવાય. બાવા બાળનાથને ચણે સિદ્ધપીર રામદેવ બોલ્યા, સત આગળ નથી બીજું કાંઈ. ઘણા જન્મથી મન ભટકે છે એ જેનું છે એને લઈને હોપો. ગુરુ એના માલિક છે. મન ગુરુને હોપો ને એટલે પછી તમને શરીરમાં ક્યાંય ગોઠવે નહીં. શરીર છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. અને ખબર પડી જાય કે હું દેહ નથી તો એ દેહાધ્યાસ છૂટી જાય તો તું કાંઈ કરતો નથી. છૂટે દેહાધ્યાસ નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો. એ જ ધર્મનો મર્મ. એટલે સત્સંગના આશ્રયથી આપણે અહીંયા ભેગા થાય છે બાપ. એટલે સત્યાદય સતમાં ખેલો, સતની સદા સવાય. બાવા બાળનાથ ચરણે શ્રી રામદેવ બોલ્યા, સતની આગળ નથી બીજું કાંઈ. બહુ સદગુરુ મહારાજ જય.